કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કેમ નથી કરાતું તેવા સૂત્રોથી કલેક્ટર પંટાંગણ ગુંજી ઉઠ્યું હતું। વધુમાં કોંગ્રેસ મહિલા પ્રમુખે કહ્યું કે ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો। લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપતું નારી શક્તિ વંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે, ત્યારે સવાલ એ પણ થાય છે કે તેના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે। કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કરવાને લઈને મહિલા કોંગ્રેસ લડાયક મૂડમાં આવી છે। આજે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચાએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જી, મારું નામ છાયા પટેલ છે। જે અમારી રજૂઆત એ છે કે 33% જે મહિલાઓનું આરક્ષણ પાસ થઈ ગયું છે, તો પછી એ લાગુ કરવામાં શું વાંધો છે? જ્યારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે મહિલા માટે બેટી બચાવો બેટી પઢાઓ, તો એ પણ અમલીકરણ કરવાનું છે, વધારે કઈ કરવાની। સરકારે આ નારો લઈને જ્યારે સત્તામાં આવેલી હતી ત્યારે પોતે જ એમણે આ નારો આપ્યો હતો, આજે આ નારાનું એમણે અમલીકરણ જ કરવાનું છે। બધી જગ્યા પર એમની સરકાર છે, રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે, તો પછી આ લાગુ કરવામાં એમને તકલીફ શું થઈ રહી છે મને એ સમજાતું નથી। અમારી એક જ માંગણી છે કે 33% મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો।